નમસ્કાર, અસ્મિતા ભારતમાં આપની સાથે હું છું હિના। બનાસકાંઠાના પાલનપુરના લક્ષ્મીપુરા ઓવરબ્રિજના મામલે અસ્મિતા ભારતના અહેવાલની ખૂબ જોરદાર અસર થઈ છે, જેને લઈને ગેનીબેન ઠાકોર જે છે સાંસદ ગેનીબેન ઠાકોર અત્યારે હાલ ફાટક છે ત્યાં પહોંચ્યા છે। સમગ્ર મામલાની જો વાત કરીએ તો પાલનપુરના લક્ષ્મીપુરા ફાટક ઓવરબ્રિજ છે ત્યાં ફાટક ન હોવાને કારણે લોકો છે તે જીવના જોખમે રસ્તો છે તે ક્રોસ કરી રહ્યા હતા, ફાટક છે તે ઓળંગી રહ્યા હતા। અને ખાસ કરીને જો વાત કરીએ તો સ્કૂલે જતા બાળકો છે તેને સૌથી વધારે આ તકલીફ વેઠવાનો વારો આવ્યો હતો કે બાળકો છે તે સ્કૂલે જવા માટે પોતાના જીવના જોખમે આ ફાટક છે રેલવે ક્રોસ છે તે જે ફાટક ત્યાં હતું નહીં તેના કારણે ક્રોસિંગ છે તે જીવના જોખમે કરતા હતા। ત્યારે હાલ અસ્મિતા ભારતના અહેવાલથી જે ધારદાર અસર જોવા મળી છે અને ગેનીબેન ઠાકોર સાંસદ જે છે તે લક્ષ્મીપુરા ફાટકની મુલાકાતે પહોંચ્યા છે। ગેનીબેને લક્ષ્મીપુરા ફાટકની મુલાકાત લીધી છે અને ઓવરબ્રિજ માટે જમીન સંપાદન બાદ 20% વળતર ચૂકવવાનું જે બાકી હતું ત્યારે ગેનીબેન ઠાકોરે કલેક્ટર સાથે વાત કરી છે। ત્યારે કલેક્ટરે પણ બાંયધરી આપી છે કે જલ્દીમાં જલ્દી જે ફાટકનું કામ છે તે શરૂ કરવામાં આવશે। તે ઉપરાંત રેલ મંત્રીને મળી લક્ષ્મીપુરા ફાટક માટે સાંસદ ગેનીબેન છે તે રજૂઆત કરશે। તંત્રે આપેલ સમય મર્યાદામાં જો આ શરૂ નહીં થાય તો ગેનીબેન ઠાકોરે એ પણ વાત કહી છે કે ગેનીબેન ઠાકોર ગ્રામજનો સાથે મળીને આંદોલન કરશે। લોકોએ કરી છે પણ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। આપ પણ આજે સ્થળ ઉપર આવ્યા છો, શું કહેશો? આજે આ પાલનપુર લક્ષ્મીપુરા વિસ્તારમાં વર્ષોથી જે એમણે રેલવે બ્રિજ બનાવી અને અહીંના વિદ્યાર્થીઓ હોય કે આમ નાગરિકો માટે જે માગણી હતી એ પૈકીમાં છેલ્લા 2 વર્ષથી 80% જમીન સંપાદનના વળતર પણ ચૂકવી દીધેલું છે, માત્ર 20% જ બાકી છે। લોકસભાની ચૂંટણીમાં પણ આ રજૂઆત આવી હતી ને એમને મેં ખાતરી આપી હતી, લેટર પેડ લખી અને સરકાર પાસે માગણી પણ કરી છે। આજે પણ આ બ્રિજ માટે કરીને હું કલેક્ટરશ્રીને મળી હતી, વિગતથી એમને વાત કરી છે અને એમને 4 મહિનાની અંદર આનું સોલ્યુશન આવે એના માટેની બાંયધરી પણ આપી છે। વાત રહી 20% એવોર્ડની રકમ ચૂકવવાની અને જે જાહેરનામું પાડીને કામ ચાલુ કરવાની, તો મહેસૂલ વિભાગમાં સરકારે જે મંજૂરીમાં મૂકી હોય કે જે વહીવટી પ્રોસેસ કરવાની હોય એ જવાબદારી સરકારની છે, પણ સૌથી અહીંના લોકોની જે માગણી છે એ બાબતની કે તમામ શૈક્ષણિક સંકુલ છે, ચાહે ગોવિંદા હોય, વિદ્યા મંદિર હોય, કર્ણાવતી હોય કે જે કાંઈ શૈક્ષણિક સંકુલો આ રેલવે ફાટક છે ક્રોસ કરીને વિદ્યાર્થીઓને ભણવા જવું પડે છે, તો ક્યારેક જે ઘટના બનશે એ ટાઈમે હું માનું છું ત્યાં સુધી સરકારને ઘણું મોડું થઈ ગયું છે। એટલે આ બાબતમાં ગંભીરતાપૂર્વક એ સરકાર વહેલામાં વહેલો નિર્ણય લઈ અને 20% એવોર્ડની રકમ ચૂકવી અને આ કામ ચાલુ કરાવે। આજે કલેક્ટરને મળી છું, મહેસૂલ વિભાગમાં પણ મળીશ અને 10મી તારીખે બજેટ ચાલુ છે કેન્દ્ર સરકારનું, તો રેલવે મંત્રીને મળીને પણ આ બાબતમાં જે વિભાગમાં ગંભીરતાપૂર્વક અને એક માનવતા કે એક નૈતિકતાના ધોરણે જે આ લોકોની જે માગણી છે એ માગણી વહેલામાં વહેલી સંતોષાય અને આજે સ્થળ મુલાકાત લેતા એવું લાગે છે કે ખરેખર જેટલું મોડું થાય એ નાગરિકો માટે એક સુરક્ષાનો પણ પ્રશ્ન છે અને વિદ્યાર્થીઓ માટેનો જે સલામતી માટેનો જ્યારે પ્રશ્ન છે ત્યારે વહીવટી તંત્ર આમાં આગળ આવે અને જરૂર પડશે તો વહીવટી તંત્ર એને અમે સમય જે મર્યાદા જે કહે છે એ પ્રમાણે સમય આપે છે લોકોને, અમે બધાએ પણ ક્યાંક જરૂર પડી તો અહીંયા આંદોલન કરવું પડે કે જે કંઈ વહીવટી રીતે અમારે કરવું પડે એ કરી અને આ વહેલામાં વહેલો બ્રિજ બને એ માટેના મારા પૂરેપૂરા પ્રયત્નો રહેશે। તો હાલ સમાચારોમાં બસ આટલું જ, વધુ સમાચારો માટે જોતા રહો અસ્મિતા ભારત।